આ તરફ વાત જૂનાગઢના જોશીપુરા વિસ્તારની કરીએ, જ્યાં જોશીપુરામાં પણ સતત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને જૂનાગઢમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ છે। જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદ બાદ આ સ્થિતિ જોવા મળી રહી છે અને તેના કારણે અંડરપાસને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે। પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। એવામાં સ્થાનિકોની માંગ છે કે પાણી નિકાલની વ્યવસ્થા અહીં કરવામાં આવે। તો જોશીપુરા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। જાંજરા રોડ અંડરપાસમાં પણ પાણી ભરાયાના સમાચાર છે। જૂનાગઢ અંડરપાસના છે, જોશીપુરાનું જે અંડરપાસ છે ત્યાંના દ્રશ્યો છે। ભારે પાણીનો જમા થઈ રહ્યો છે। અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી હાલ જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અંડરપાસમાં તો પાણી ભરાયા છે, પરંતુ સાથે સાથે રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। જોશીપુરાનો આ મહત્વનો માર્ગ કહી શકાય છે। જોશીપુરામાંથી મજેવડી દરવાજા તરફનો જે આ વિસ્તાર છે, ત્યાંથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હાલ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને, વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક આપણી હારે છે। આપનું નામ? ઇકબાલભાઈ, કેવી સમસ્યાનો સામનો કરવો પડે? ખાસ કરીને દર વર્ષે આ પ્રકારની સમસ્યા? દર વર્ષે આ જ તકલીફ થાય છે। આખું ગ્રાઉન્ડ ભરાઈ જાય, આખા ફૂલ ભરાઈ જાય છે, આવા જવામાં તકલીફ પડે, બહુ મુસીબત વાળું થઈ ગયું। દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેવો સ્થાનિકોનો મત છે અને હાલ અહીં આ દ્રશ્યો પરથી આપ અંદાજો લગાવી શકો કે કઈ રીતે જૂનાગઢમાં મેઘરાજા ઘણા દનના અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે। પ્રતિકંડિયા, જૂનાગઢ, એબીપી અસ્મિતા।